હે ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ્સ. તો આજે આપણે જઈ રહ્યા છીએ કડા ચાલતા જવાનું છે. તો હું અને પિન્ટુભાઈ બંને અહીંયાથી ચાલતા હવે નીકળીએ છીએ અને આગળ આપણો ફ્રેન્ડ પણ જોડાવાના છે અને બધા સાથે મળીને ચાલતા કડા જવાનું છે અને સવારે ત્યાં અમે પહોંચી જઈશું કેમ કે કારણ કાલ સવારે પૂનમ છે એટલા માટે સવારે દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. તો ચાલો પિન્ટુભાઈ, હવે આપણે અહીંયાથી જઈએ અને આગળ આપણા ફ્રેન્ડ જે ઊભા રહે છે એમને પણ મળી લઈએ. હા ચાલો કરણભાઈ, આપણે હવે ચાલીએ કારણ કે આપણા ફ્રેન્ડ આપણી રાહ જોતા હશે. હા તો ચાલો હવે જઈએ. ચાલો કરણભાઈ. કરણભાઈ, આપણે આપણા મિત્રો પાસે તો પહોંચી જ ગયા છીએ. સામે આપણા મિત્રો આપણી વાત જોઈને ઊભા છીએ. ગાઈઝ, તો આપણા બધા મિત્રો આવી ગયા છે. જો બધા ચાલતા છે ને સદીમાં જઈ રહ્યા છે ગડા. હા ગાઈસ, અમે અમારા મિત્રો જોડે પહોંચી ગયા છીએ. તો અમે બધા હવે મળીને સદીમાં ગડા ચાલતા નીકળશું. બોલો સદીમાની જય. કલ્પિતભાઈ, તમે વહેલા નીકળી ગયા કે શું વાત છે? હા, અમે તો વહેલા નીકળી ગયા છે. અમારે કરણભાઈ બંનેને લેટ થઈ ગયું આજે તો. હા, ચાલે કરે શું કરે. સાચી વાત આવતી. પાછા 10 ઓવરમાં અને 45 રન કરવા પડે. એવું છે અર્જુન, તું વાયરલ છે એમ? એવું છે બરોબર, કાલથી સવારથી લઈ જઈએ અર્જુનને. ગાઈઝ, અર્જુનભાઈ તો બહુ વાયરલ છો. તૂટી ફૂટી ના છે બ્લોગર. એવું છે એમ? બરોબર છે. તૂટી ફૂટી બ્લોગર વિડીયો બનાવે છે અર્જુનભાઈ. હાલ તો એમાં બંધ કરી દીધું છે. કેમ બંધ કરી દીધું છે? હાલ અમે એક જતા નહીં એટલે બંધ છે. એવું છે એમ? રાજેશભાઈ, તમને કેમ હસવું આવે છે? તૂટી ફૂટીના બ્લોગરને જોઈને હસવું આવે છે. એવું છે? અર્જુનભાઈ બ્લોગર છે ભાઈ, જો તમે જોયા હોય તો કોમેન્ટ કરજો. બહુ કોમેડી કરો અર્જુનભાઈ, 1 નંબર કોમેડી. અમારા પાડેલું કૂતરું છે. ગમે તે 12 મહિને આવીએ પણ હારે છે ને ઓળખી જ જાય અમને. આ કૂતરું જેવું છે મારું. અર્જુનભાઈનું કૂતરું છે, જીમી નામ છે એનું. હો ભાઈ, જુઓ ખાલી કેવું છે. ગમે તે 12 મહિને એક જણે 2 વર્ષે આવીએ પણ આ કૂતરું ઓળખી જ જાય અમને. ગાય જુઓ, જીમી આવે છે. અર્જુનને પાછળ જ જાય છે. આપણે વચમાં થોડા પહોંચી ગયા છે. અહીંયા આપણે કિશનભાઈના ગલ્લા આવી ગયા છે. હવે અહીંયાથી પાછા આગળ હવે જઈએ આપણે. હા ગાઈસ, તો આપણા મિત્રો છે ને ગાઈસ, કરણભાઈ શું લેવા માટે ઉભા રહ્યા છે? આપણે રસ્તો થોડો લાંબો છે એટલે નાસ્તો લેવા માટે ઉભો રહે કારણ કે વચમાં પાણીની બોટલની ઉભા રહે છે કેમ કે આટલા દૂર છે એટલે જતા વાર લાગશે ને સવાર પડી જશે ગાય. તો ગાઈસ, આપણે શેખપુર છાબલિયા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આગળ તો માતાજીનો કંઈ પ્રસંગ ચાલે છે. કરણભાઈ, ત્યાં તો અવાજ નતો આવતો પણ ગાઈસને જણાવી દઈએ કે ગાઈસ શેખપુર છાબલિયા છે ને આજે રમણ છે, ભવ્ય રમણ છે. શું કહેવાય અર્જુનભાઈ તમારે? આ તો રમણ હતી આજે એટલે અમે આગળ થોડું જોતા આગળ અવાજ નતો આવતો, મને નતો આવતું કે રમણ ચાલુ હતી આગળ આપણા પિન્ટુભાઈ. તો હવે આપણે શેખપુર આવી ગયા છે. અહીંયા પણ મંડપ બાંધેલો જ છે. ત્યાં આગળ રમણ ચાલે છે ને આપણા બધા ફ્રેન્ડ પણ હવે ચાલતા આગળ આવી જ રહ્યા છે. ગાઈઝ, આપણે હવે ચાલતા બહુ આગળ આવી ગયા છે અને હવે આપણે એક રિલેટિવ છે તેમને આગળ હવે ચા પીવા જવાનું છે. તે પણ ચા મેલીને રેડી જ છે. પિન્ટુભાઈ જુઓ, સામે આપણા રોહિત ફુવા ઊભા જ છે. જુઓ. હા ગાઈસ, તમે જોઈ શકો છો આપણે ચા પીવાની છે. આવી રહ્યા છે અમે ચા પીવા. ચા ખેંચો અર્જુન, બોલા. તો ગાઈસ, આપણે ફાઇનલી ચા પી લીધી છે અને ફરીથી આપણે બધા મિત્રો કરણભાઈ બધા ફરીથી સદીમાં ચાલતા નીકળી ગયા છે.
આપણને કૂતરો પણ ભસે છે ગાઈસ, કારણ કે રાત છે તો એમને પણ એવું લાગે કે આ અંજાન વ્યક્તિ કોણ જાય છે આ રસ્તા ઉપર, એટલે એમને બીક લાગે થોડું કે અરે અમને મારશે, પણ અમને એવી બીક લાગે છે કે આ કૂતરો અમને કરશે. હા પિન્ટુભાઈ, એ વાત સાચી. જો હવે આપણે છે ને ચાલો, હવે આપણે છે ને હવે ચાલતા થઈએ. હવે કાંઈ આગળ તો બહુ જ અંધારું છે હો. તો રાહુલભાઈ થાક બાક લાગે છે? થાક લાગે ને યાર પિન્ટુભાઈ, થાક લાગે છે. તો કઈ વાંધો નહીં કરણભાઈ, આપણે અહીંયા માતાજીનું મંદિર છે ત્યાં થોડી વાર બેસીએ, આરામ કરીએ. હા, તાપ બાપ સળગાઈએ, થોડું આરામ કરીએ. શું કેવું તમારે? હા, આરામ કરવો પડશે. થાક તો મને પણ લાગ્યો છે, એટલે આરામ તો કરવો જ પડશે. તો ગાઈસ, આપણે તાપણું કરી દીધું છે. રાહુલભાઈ, રાજેશભાઈ, આપણા કલ્પેશભાઈ, પેપુભાઈ બધાએ. ઠંડી તો આજે એટલી બધી નથી, પણ તોય આપણે આરામ કરવા માટે અમે સળગાવ્યું છે. તો રાહુલભાઈ, હવે ચાલો આપણે હવે ધીરે ધીરે છે ને હવે આગળ જતા રહીએ, કેમ કે હવે જુઓ ગાઈસ, પાછળથી કેવું દેખાય છે, પાછળ ગાડી આવે છે, પણ કેવું કેવું સરસ મજાનું દેખાય. જુઓ આપણી પાછળ બીજા પણ માણસો છે. હા ગાઈસ, ઘણા બધા માણસો છે ને અત્યારે ચાલતા આવે છે, કેમ કે કાલે પૂનમ છે ને એટલા માટે દર્શન કરવા માટે જાય છે લોકો. હા ગાઈસ, ઉઠવા પોકી ગયા છે. હવે અહીંયાથી સીધા આપણે હવે જવાનું છે, અને આપણા ફ્રેન્ડ પણ અહીંયા બેસી ગયા છે, એ પણ થાકી જ ગયા છે. અને પિન્ટુભાઈને તો આપણા પાછળ છે, હજુ એમને તો આવતા વાર લાગશે. આપણા બધા ફ્રેન્ડ તો બધા આગળ જાય છે. હવે પિન્ટુભાઈ પણ આપણી જોડે આવી જ ગયા છે ચાલતા ચાલતા. હા કરણભાઈ, ચાલો. થોડો થાક લાગે છે કરણભાઈ મને તો, તમને લાગે છે કે નહીં? હા, થાક તો લાગ્યો છે, પણ હવે છે ને હવે થોડી વાર છે, કલાકની અંદર ત્યાં પહોંચી જઈશું આપણે. હા ગાઈસ, અને ગાઈસ સવારે વહેલા થઈ ગઈ છે, એટલે ઠંડી પણ વાય છે. જે વખતે નીકળ્યા હતા ત્યારે તો ઠંડી નથી વાતી, પણ અત્યારે ઠંડી લાગે છે. શું કેવું કરણભાઈ તમારું? હા, અત્યારે ઠંડી બહુ પડે છે. અત્યારે રાત થઈ છે એટલે ઠંડી, અત્યારે 3 વાગી ગયા છે એટલે ઠંડી બહુ પડે છે. હેલો ગાઈસ. તો ગાઈસ, ફાઇનલી આપણે માતાના ધામે પહોંચી ગયા છીએ. અર્જુનભાઈ, શું કેવું તમારું? થાક લાગે તમને? ના, થાક તો નહીં લાગ્યો. એવું છે એમ? કરણભાઈ, તમને થાક લાગે છે અહીંયા પહોંચતા? થાક લાગ્યું છે, પણ એવું માપનું લાગે કે વધારે નથી લાગ્યું. ગાઈસ, તો આપણે મંદિરે પહોંચી ગયા છે. હવે સીધા હવે મંદિરે જઈએ. સવારમાં ગાઈસ જુઓ કેટલી બધી પબ્લિક આવી ગઈ છે. દર્શન કરી મંદિરના પાછળ મંદિરના પાછળ મારી ગયો. આજનો બ્લોગ અમે અહીંયા ખતમ કરીએ છીએ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય સદીમાં લખી દેજો.